લિમ્બોઝીન તો જુઓ કેવડી લોબી નહીં આપણી જ છે. હે આપણી જ છે. આપણે જ મંગાવી છે એવું છે. આપણે જ મંગાવી બંને એવું છે. જો ભાઈ બુર્જ ખલીફાની ટિકિટ આવી ગઈ છે એટ ધ ટોપ બુર્જ ખલીફા. સૌથી ફાસ્ટેસ્ટ લિફ્ટ ભાઈ જો ખાલી એક ફ્લોર જે ઉતરે છે ને ભાઈ ધૂમ ધૂમ ધૂમ. જો ભાઈ સ્પીડમાં કાઉન્ટ થાય ને કાન બંધ થઈ ગયા છે ભાઈ એકદમ કાન બંધ બધું સંભળાય નહીં. એક નંબર ભાઈ વ્યૂ તો જુઓ બોસ. ભાઈ એથી પાછું ભાઈ ટેલિસ્કોપ પણ છે. જો ભાઈ આ બાગ જે આર્ટિફિશિયલ જમીન પર આખું આઇલેન્ડ બનાવ્યું છે. મોટી સેલિબ્રિટીઝ છે. બોલિવૂડ સ્ટાર શાહરુખ ખાન છે, અભિષેક બચ્ચન, એન્જેલા જોલી છે, હોલિવૂડ સ્ટાર છે, માઇકલ જેક્સન છે, પોપ સિંગર, ફૂટબોલ ક્રિકેટ બધાના વિલા આ લોકેશન ઉપર સરાઉન્ડિંગ એરિયામાં. ઓકે. જો આ પ્રાઇવેટ વિલા અને પાછળ એમનું પ્રાઇવેટ બીચ. તો ભાઈ ફાઇનલી આજે આપણે જવાના છે બુર્જ ખલીફા, ફ્યુચર મ્યુઝિયમ, એક્વેરિયમ, ફાર્મ વ્યૂ. ભાઈ આજે તો લેટ થઈ ગયું છે. ફટાફટ તૈયાર રેડી થઈને નીકળી ગયો છું ભાઈ. બ્લોગ હમણાં સ્ટાર્ટિંગ કરવાનું ચાલુ કર્યું છે. મેં હમણાં જ બ્લોગ સ્ટાર્ટિંગ કરવાનું ચાલુ કર્યું છે. હમણાં જ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. ફટાફટ નીચે જઈએ છે. હજુ બ્રેકફાસ્ટ બાકી છે. વાગ્યા છે 10:44 થઈ છે. 10:45ની બસ હતી. હવે ખબર નહીં શું થશે નીચે જઈને, પણ બ્રેકફાસ્ટ તો કંઈ કરવું જ પડે. કંઈ નહીં, ચલો સીધા મળીએ છીએ પછી જોઈએ છે શું શું છે. ચાલો ભાઈ. અરે ક્યાંય આપણે ગ્રાઉન્ડ ફ્લોર પર જવાનું છે. જો આ ભાઈને ફોટો પડાવો છે. ક્યાંથી આવ્યા ભાઈ તમે? દુબઈથી જ આવ્યા અને દુબઈ ફોટો પડાવવા. અરે યાર, તો અમે ઇન્ડિયાથી આવ્યા તમે અમારા જોડે ફોટો પાડવાનો હોય, અમારા જોડે ફોટો પડાવવાનો હોય, તમારે અમને પાડી આલવાનો હોય યાર. પાડી દઈએ ને ક્યાં ના હે યાર. તો પછી યાર જો ભાઈ આ દુબઈ ફ્રેમ અત્યારે આવ્યા છે ભાઈ. દુબઈ ફ્રેમ, દુબઈ ફ્રેમની પેલી સાઈડ છે ન્યૂ દુબઈ. આ ઓલ્ડ દુબઈ આ બાજુ. ઓલ્ડ દુબઈ જ્યાં આપણે છે, હા, જે આપણે રોકાયા છે ભાઈ ઓલ્ડ દુબઈ છે. આપણે જૂના. અને પેલી બાજુ ભાઈ ન્યૂ દુબઈ છે ભાઈ. એટલે આ ફ્રેમનું જે શું કહેવાય આમ, શું કહેવાય, કહેવા માગે ને શું કહેવાય આમ કે ભાઈ બોર્ડર છે કે હા આ બોર્ડર છે. આ બાજુ ઓલ્ડ દુબઈ ને પેલી બાજુ ન્યૂ દુબઈ. તો ભાઈ હવે આપણે ભાઈના ફોટા પાડી લઈએ છીએ. હા ભાઈ આપણા છે ભાઈ અમદાવાદથી આવ્યા છે. હા ભાઈ બી અમદાવાદથી આવ્યા છે હે ને, બંને ભાઈ જ છે. કંઈ નહીં, ચાલો હવે અહીંથી પછી કઈ જવાનું છે? અહીંથી તો બુર્જ ખલીફા. બુર્જ ખલીફા. ભાઈ પ્રવાસમાં એવું લાગે છે ભાઈ માઇકમાં ઇન્સ્ટ્રક્શન આપે છે નહીં? હા, પેલા સ્કૂલના પ્રવાસ ગયો. તો કંઈ નહીં ભાઈ, ચલો અહીંથી જઈએ છે સીધા બીજે ક્યાં જઈએ છે પછી ત્યાં સીધા મળીએ છીએ. ચલો હવે ભાઈના ફોટા પાડી લઈએ છે. કેમ કે ભાઈ 20 મિનિટ કીધી હતી બરાબર, હજુ છે આપણી પાસે 10 મિનિટ છે. કંઈ નહીં, ચાલો તો જો ભાઈ લિમ્બોઝીન તો જુઓ કેવડી લોબી નહીં આપણી જ છે. હે આપણી જ છે. આપણે જ મંગાવી છે એવું છે. આપણે જ મંગાવી બંને એવું છે. ખબર નહીં હવે આપણી છે કે નહીં. આપણી છે. આપણે જ બેસવાનું હવે. એવું છે. તો ભાઈ લેમ્બો રાઈડ કરવાની છે. લેમ્બોઝીન રાઈડ આ જ છે આપણી બસ. અલા બે કે કહેતા બી નહીં, મેં અંદર બસમાં ઉતરો ગયો. જો ભાઈ કેવડી મોટી સાડી. આજે અમારે 200 કિલો. આ મારે જાવ છે મોટો. તો ભાઈ હમણાં આવ્યા છે આપણે અહીંના જે શેખ છે એમના પેલેસ પાસે. તો અહીંયા કેવું છે કે અમુક પોલીસની ગાડી ત્યાં તમને કદાચ દેખાતી હશે. ત્યાં સુધીનો એરિયા એક્સેસ છે ટુરિસ્ટ માટે. તમે ફોટોગ્રાફીને એવું કરી શકો છો, પણ એનાથી આગળ તમારાથી ના જવાય. એનાથી આગળ પરમિશન નથી ટુરિસ્ટ માટે. કદાચ કોઈ મિટિંગ હોય કે કદાચ કંઈ મળવાનું હોય, શેખની પરમિશન હોય તો ત્યાંથી આગળ જવા દે છે. એના વગર ત્યાંથી આગળ નથી જવા દેતા. આ છે શેખનો પેલેસ. શેખ મકબલ કે એવું કંઈક નામ છે. હવે મને નામ પણ મેં 2 વાર પૂછ્યું પણ યાદ નથી રહ્યું. કંઈ નહીં, ચલો ત્યાં પોલીસની ગાડી છે ત્યાં સુધી એક્સિસ છે, એના આગળથી એક્સિસ નથી. જો ભાઈ આખો પેલેસ બનાવ્યો છે. જો ભાઈ કદાચ પેલેસ તમને દેખાશે. આજે ભાઈ શેખનો પેલેસ.
કંઈ નહીં તો ભાઈ હવે અહીંયા બધા હવે ફોટોગ્રાફીને એવું કરાવશે. અહીંથી પછી જવાનું છે બીજી પ્લેસ પર. આ તમને બતાવવા માટે જ મેં નીચે આવ્યો તો બસની નીચે. સારું એવું ભાઈ જોરદાર પેલેસ છે ભાઈ. આટલો કચરો પણ નથી દેખાતો, આટલો કચરો નથી દેખાતો ભાઈ, એકદમ જોરદાર. કંઈ નહીં, ચલો જોઈએ છે હવે શું છે શું નહીં આગળ. કેમ કે ગરમી આજે તો થોડી ગરમી તો લાગે જ છે. હાથ પણ દુખી ગયો ભાઈ. આ લગ્ન માટે આપણે ફોટા પડાવે છે. દુબઈ એને સ્પેશિયલ આવ્યા છે લગ્ન માટે ફોટો પડાવ. હા તો હવે એસી બે છે એ અલગ ફોટા. બટન નહીં ખુલવાના કેમ એવું છે? તો ભાઈ અત્યારે આપણે આવી ગયા છે કયો મોલ? નાખેલ મોલ, જ્યાંથી ભાઈ પામ વ્યૂ હે ને, પામ જુમેરા. કઈ ટ્રેન? મોનોરેલ. જ્યાંથી ભાઈ મોનોરેલ જ્યાં ઉપરથી ભાઈ જાય છે ત્યાંથી ભાઈ આખો પામ વ્યૂ દેખાય છે. જોઈએ છે હવે ઉપર જઈએ છીએ. એમ તો હવે ફરીએ છીએ મોલમાં તો ગોળ ગોળ. જે લાવવું હોય કહી દેજો મોલમાંથી. હા ભાઈ મોલમાંથી લાવવું હોય કહી દેજો. પણ બ્લોગ આવ્યો છે ને ત્યાં સુધી અમે અમદાવાદ આવીશું. હા અમે વડોદરા હોઈશું. ચલો 20 દિરહમ ટિકિટ છે બરાબર છે. હવે અમારે તો ડાયરેક્ટ પેકેજમાં જ ભાઈ બધું છે એટલે પૂછીને તમને કેવું પડે છે. અહીંયા આવું તો જેટસ્કી જરૂર કરવી. જેટસ્કીમાં બહુ મજા આવે. જેટસ્કી આપણે નહીં કર્યું ભાઈ. કંઈ નહીં, અફસોસ રહેશે. ફરી વાર આવીશું. બીજું તો શું, આ ભાઈને જ લઈને આવીશું અને આ ભાઈને પણ લઈને આવીશું. હસતા નહીં યાર તમે. અરે આ લાઈન તો જુઓ ખાલી. ઓહો લાઈન જ જોવા ખાલી જોવા જોઈએ. ચાલો કંઈ નહીં. હવે ટ્રેનની મોનોરેલ ટ્રેન ના કહેવાય મોનોરેલનો વેટ કરીએ. હે ઇન્ડિયાની એસટી બસ અને મુંબઈની મોનોરેલ. હા કંઈ નહીં, ચલો તો વેટ કરીએ છીએ હવે મોનોરેલનો. સ્ટેશને બેઠા છે હમણાં. હવે આવશે એસટી બસ. એસટી બસ આવશે ને એમાં ભાઈ બધા ભરાઈ જઈશું. હા ભાઈ આવી ગઈ છે આપણી મોનોરેલ એટલે ભાઈ આપણે વ્યૂ જોવા માટે અહીંયા ઊભા રહી જઈશું. ક્યાં આગળ? ચાલો તો ભાઈ આગળ મોનોરેલ આગળ જ ભાઈ ઊભા રહીશું. હા ઓકે ભાઈ. જો તો ભાઈ આ બાકી જે આર્ટિફિશિયલ જમીન પર આખું આઈલેન્ડ બનાવ્યું છે. હરેક વિલાની બેક સાઈડમાં એનો પ્રાઇવેટ બીચ મળી શકાય. ઓકે આ બધા રાજાના રિશ્તેદાર. જનરલ પબ્લિકના છે. વર્લ્ડની મોટી સેલિબ્રિટીઝ છે. બોલિવૂડ સ્ટાર શાહરુખ ખાન છે, અભિષેક બચ્ચન, એન્જેલા જોલી છે, હોલિવૂડ સ્ટાર છે, માઇકલ જેક્સન છે, પોપ સિંગર, ફૂટબોલ પ્રેડિક્ટર, બધાના વિલાસ આ લોકેશન ઉપર સરાઉન્ડિંગ એરિયામાં. ઓકે જો આ પ્રાઇવેટ વિલા અને પાછળ એમનું પ્રાઇવેટ બીચ. હા એ ત્યાં લોકલ પબ્લિકને અલાઉ કરે છે કે ખાલી નહીં? આ જો બેરિયર મારેલા જો છે ને, એટલે જેની પ્રોપર્ટી કે હોય અથવા જેને અંદર એક્સેસ કરવાની પરમિટ હોય એ લોકો જઈ શકે. ઓકે તો હોટલ એટલાન્ટિસ વ્યૂ જુઓ તમે ખાલી. આ તો ભાઈ અત્યારે આવ્યા છે ફ્યુચર મ્યુઝિયમ. તમે જુઓ ભાઈ આ ખૂબ મસ્ત બનાવ્યું છે ફ્યુચર મ્યુઝિયમ. અને ભાઈ એક બાજુ ઊંઘ એવી આવે છે ડબ્બાઈને અને એક બાજુ ભાઈ ફરવાનું આવે. જોઈએ હવે ભાઈ નીકળી તો ગયા છે ફરવા. કેવું ભાઈ ઊંઘ કેવી આવે છે? બહુ જ ઊંઘ આવે છે. તમે બે જ ઊંઘ કરો હશી ખબર દુબઈમાં. હાલા ભાઈ એવી ઊંઘ આવે છે આખી બોડી પેઇન થાય છે. પણ હવે આયા છે તો ફરી લઈએ પછી ક્યાં કરીએ? હે મસાજ લઈ લઈએ આજે લઈ લઈએ એવું કરીએ તારે. તો ભાઈ ફાઇનલી આપણે આવી ગયા છે દુબઈ મોલમાં શોપિંગ કરવા. એટલે ભાઈ બુર્જ ખલીફા આવી ગયા છે. હવે આ ભાઈ મને લઈ આલે છે મસ્ત વોચ લઈ આલે છે. રોલેક્સ અરમાનીની ટી શર્ટ, રોલેક્સની વોચ. કેવું ભાઈ લઈ આલે ને? હા લઈ આલો ક્યાં ના દિલ્હીનો પટ્ટો એટલે અમને કે હવાલો કરે. દિલ્હીનો પટ્ટો લેવાનો, હવાલો કરી પૈસા મંગાવવાના. હા ભાઈ ક્રેડિટ કાર્ડ લઈને આવ્યો બસ ત્યાર પછી ઘસી હવાલા નાખો. ખાતે પૈસા આવવાના ભાઈને. હા ભાઈ જો બુર્જ ખલીફા ફૂડ કોર્ટ રેસ્ટોરન્ટ ઉપર છે. આ ઉપર જવાની એક્સિલેટર જો ભાઈ ઉપર જવાની લાઈન છે, ઉતરવાની લાઈન જો અને ચડવાની લાઈન જો.
મારી બરખમ કોઈને આવું જ નથી દેખાય ભાઈ બુર્જ ખલીફા. હવે એ પાણી પીવે છે મોજ મસ્તીથી. બુર્જ ખલીફા છે કે પછી કુતુબ મિનાર એ હોય કે કીર્તિસ્તંભ. અમારા વડોદરામાં કીર્તિસ્તંભ કોઈ ફેર નથી પડતો. કોઈ ફેર નથી પડતો, બસ મોજથી ફરવાનું. તો ભાઈ અહીંયા દર અડધો કલાકે ભાઈ અહીંયા ફાઉન્ટેન શો થાય છે. હવે 9 વાગ્યાના ફાઉન્ટેન શોમાં આપણે જોઈશું. અત્યારે તો અહીંયા તો બુર્જ ખલીફા ઉપર જઈએ છીએ. ઉપર જઈને પણ કદાચ નીચે તમને બતાવીશું. ભાઈ ટિકિટો આવી ગઈ બુર્જ ખલીફાની, બસ જો હવે જવાની તૈયારી. જો ભાઈ બુર્જ ખલીફાની ટિકિટ આવી ગઈ છે. એટ ધ ટોપ બુર્જ ખલીફા. જો ભાઈ એનું બધું અલગ અલગ કરે છે. અમારા ગાઈડ છે આ છે આકાશભાઈ, જેના થ્રુ આપણે આવ્યા છે. આજે આપણા અમદાવાદના ભાઈના પણ ભાઈ મેનેજમેન્ટમાં છે. તો કંઈ નહીં ભાઈ, જો કેવું જવાનું ને ઉપર જવું પડશે ભાઈ, છૂટકો નહીં. ચાલો ભાઈ ટિકિટનું વિતરણ થઈ જાય. વિતરણ જ કહેવાય ને શું કહેવાય? વિતરણ બરોબર છે, વિતરણ થાય એટલે જઈએ ઉપર. હે ભાઈ અકળાઈ ગયા છે બેન, અકળાઈ ગયા છે. મજાક નહીં, અવાજ નહીં, કઈ કઈ ચાલો ઉપર ચાલો. તો આપણને 9 વાગ્યાની ટિકિટ ખાલી છે, તો 8:15 વાગે બધા અહીંયા આવી જજો. તો ટિકિટ જાંડોવા તમે કરી દઈશું. ઓકે એને ભાઈ ચલો ટોપ ફ્લોર પર જઈએ છીએ. ટિકિટ આવી ગઈ છે. એકલા જ છે ભાઈ, ખબર નહીં બધા ક્યાંથી ક્યાં ફરે પછી કંઈ ખબર નથી. ચલો એકવાર જઈએ તો છે, ક્યાંથી ક્યાં જવાનું છે, શું છે શું નહીં જોઈએ ભાઈ. ટિકિટ પણ પડી ગઈ, કંઈ નહીં. ચલો સીધા ઉપર જઈને મળીએ. મોડલ બનાવ્યું છે બુર્જ ખલીફાનું, આખું 3D મોડલ બનાવેલું છે વિથ એલઈડીઝ સ્ક્રીન સાથે ભાઈ. આખું મસ્ત બોર્ડ બનાવ્યું, એક નંબર બનાવીશ. ત્યાં ને ભાઈ જો બધા જાય છે ને પાછળ જવાનું ભાઈ. અમદાવાદવાળા બી ગાયબ છે. હર્ષ લોકોનો બી કોલ નથી લાગી રહ્યો. પેલા લોકોનો તો ફોન નંબર છે જ નહીં. ખબર નહીં હવે જી એકલા ફરી આવીએ એમાં શું છે યાર. કંઈ નહીં, એકલા જઈ આવીએ એને જઈએ તો કરાય. આ આખી બધું સ્ક્રીન પર બધું લખેલું છે. આઈ થિંક બુર્જ ખલીફાનું જ છે કે શું કન્સ્ટ્રક્શન કેવી રીતના શું થયું હતું, ક્યારે સ્ટાર્ટ થયું હતું, બધું ભાઈ લખેલું છે અહીંયા. હા સૌથી ફાસ્ટેસ્ટ લિફ્ટ ભાઈ. જો ખાલી ફ્લોર જે ઉતરે છે ને ભાઈ, એક ધૂમ 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 ભાઈ. જો ભાઈ સ્પીડમાં કાઉન્ટ થાય ને કાન બંધ થઈ ગયા છે ભાઈ, એકદમ કાન બંધ, બધું સંભળાય નહીં. 125માં માળે જવાનું છે તો આપણે આજે 60 કાન બ્લોક ભાઈ. ટોપ ફ્લોર તો ભાઈ ફાઇનલી આવી ગયા છે આપણે બુર્જ ખલીફાના ટોપ ફ્લોર, યાની 125માં માળે આવી ગયા છે. જોઈએ હજી શું વ્યૂ છે શું નહીં. હવે બધાને લાઈનમાં ભાઈ કે જો લાઈનમાં જો ભાઈ લાઈન અહીંયા પણ લાઈન ભાઈ 125માં એક આવો વ્યૂ છે ભાઈ. 125માં માળ બુર્જ ખલીફા, નીચે જુઓ ભાઈ શું દુબઈ દેખાય છે. એક નંબર છે. જો ભાઈ બધા ફોટોઝ ને એવું પડાઈ રહ્યા છે ભાઈ, જે તમે જોઈ શકો. અમારથી બહુ જોરદાર વ્યૂ છે અહીંયા, મજા આવી ગઈ. કંઈ નહીં, એક ટાઈમે ભાઈ સપનું હતું કે યાર બુર્જ ખલીફા જોતા હતા વિડીયોમાં ફોટોમાં ભાઈ. આજે ખરેખર બુર્જ ખલીફા પર ઊભું રહીને જે વ્યૂ છે બોસ, લાઈવ વ્યૂ ખરેખર બહુ ગજબ યાર. જેથી આમ લાગે યાર સુકૂન. ટાઈમે આપણે જોતા હોઈએ ટીવીમાં, વિડીયોમાં, યુટ્યુબ પર, પણ એકવાર લાઈવ તમે એક્સપિરિયન્સ કરશો ને તો બધા બહુ મજા આવશે. જો ભાઈ આજે જમવાનું સારું છે ભાઈ. હા રે ભાઈ ભાઈ
હે હું કહો છો हलवा किसका हलवा है अखरोट का हलवा नहीं नो जलेबी फोन आदमी लिए नीचे गिर जाएगा मेरा हाथ थोड़ा स्पीड चलेगा ओके नहीं गिर जाने तो नया ले लेंगे हाँ वही ना सस्ता ही मिलता है કઈ નહીં ભાઈ આજે જમવાનું સારું છે કઈ નહીં કહીએ બીજું તો હું કેવો કૌશલ ભાઈ કાલ કેવું મસ્ત હતું કાલે ના કાલ નતું બરાબર હર્ષભાઈ ને હવે પૂછો તો હર્ષભાઈ હર્ષભાઈ હા બસ ચલો કે અહીં આવીને પૂછો ભાઈ આ પૂછે છે કેવું લાગ્યું જમવાનું કાલે તમે જોયું હશે બુર્જ ખલીફા દુબઈ ફ્રેમ ફ્યુચર મ્યુઝિયમ તો ભાઈ કાલે તો આવીને થાકી ગયા હતા એટલે સીધા હોટલ પર આવીને સૂઈ જ ગયા હતા ભાઈ કેમ કે મોડું પણ થઈ ગયું હતું જમવામાં પણ મોડું થઈ ગયું હતું કેમ કે ભાઈ ટાઈમ ત્યાં વધારે જતો રહ્યો હતો તો ભાઈ આવીને સીધા સૂઈ જ ગયા હતા આજે પણ ઉઠવામાં લેટ થઈ ગયું છે તો કંઈ નહીં કાલનો બ્લોગ એન્ડ કરીએ પછી નવો બ્લોગ ચાલુ કરીએ છીએ તો ભાઈ આજે તો બ્લોગ ગમ્યો તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આપણી VS35 બ્લોગ્સને તો બસ મળીએ છીએ એક નવા બ્લોગ સાથે જલ્દી જ ત્યાં સુધી બાય.